ધારાસભ્ય ચૈતર વસાવાની જેલ મુક્તિ થઈ છે, જેમાં ચૈતર વસાવાનું સમર્થકોએ સ્વાગત કર્યું છે. હાઈકોર્ટે ડેડિયાપાડામાં ન પ્રવેશ કરવાની શરતે શરતી જામીન આપ્યા છે. જેલ બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા છે. વડોદરાથી રાજપીપળા હરસિદ્ધિ માતાના દર્શન કરશે. બપોરે 12 કલાકે મોવી ચોકડી કાર્યકર્તાઓને સંબોધશે. આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે 24 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવી ગયા છે. ચૈતર વસાવાને આવકારવા માટે મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જેલ બહાર ઉપસ્થિત રહ્યા હતા. જેઓ તેવા જેલની બહાર આવ્યા કે કાર્યકર્તાઓ તેમને ઉત્સાહપૂર્વક આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે મારામારીના કેસના છેલ્લા ઘણા સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવાને ગત 22 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા હતા. હાઈકોર્ટના ન્યાયાધીશ MM મેંગડે દ્વારા અમુક શરતોને આધીન તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને વસાવાને જામીન મળતા અને હવે જેલ મુક્ત થતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ વસાવાની જેલ મુક્તિને વધાવી રહ્યા છે. આ પહેલા ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. આ દરમિયાન વસાવા 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શક્યા હતા. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.